હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસમાંથી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેનું ઉદાહરણ 4, 5 અને 6 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 4, 7 સેમી ત્રિજ્યાવાળા ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। સૌથી પહેલા આપણે ગોળકની આકૃતિ દોરી દઈએ। આ ગોળક છે, ગોળક જેવી આકૃતિ દોરી છે આપણે। ને ગોળકની ત્રિજ્યા કેટલી આપણને આપેલી છે? 7 સેમી। કેટલી આપેલી છે? 7 સેમી। તો 7 સેમી ત્રિજ્યાવાળા ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। જો અહીંયા ધ્યાન આપો, તમને ગોળકની વક્ર સપાટી કે એટલે આપણે શું મુરાદ લેવાનું? ગોળકની કુલ સપાટી જ લેવાની, ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ। શા માટે? કે ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવતું નથી, તો ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીંયા આપણે લઈશું। તો ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, ને ગોળકનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે બોલો? આપણે ઇન્ટ્રોડક્શનમાં ભણી ગયા। જો ઇન્ટ્રોડક્શન ના જોયું હોય તો પહેલા ઇન્ટ્રોડક્શન જોઈ લો, બધા સૂત્ર મોઢે યાદ કરો જેથી તમારે ભણવામાં આસાની થઈ જાય। તો સૂત્ર શું છે બોલો? 4πr નો વર્ગ, 4πr નો વર્ગ। તો 4 તો એમને એમ લખી દઉં, પાઈ નો અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ કર્યો નથી, તો પાઈ બરાબર કેટલી કિંમત લઈશું આપણે? 22/7 ને r ત્રિજ્યા કેટલી લઈશું? 7 × 7। ત્રિજ્યા આપણને 7 સેમી આપેલી છે, તો 7 × 7, r નો વર્ગ એટલે 7 × 7। તો 7 ગુણ્યામાંથી 7 ભાગ્યામાંથી કટ થઈ ગયા। હવે આપણે 7 ચોંગ 4 અને 7 નો ગુણાકાર કરી દઈએ, તો 7 ચોંગ 28 ને 28 ગુણ્યા કેટલા કરી દઈએ? 22। 28 ગુણ્યા 22, તો નીચે બે સંખ્યા છે એટલે જોડે તો મૂકી દઉં। 8 દુ 16, 2 દુ 4 અને 1 5। 8 દુ 16, 2 દુ 4 ને 1 5, તો કેટલો જવાબ છે? બેનો સરવાળો કરી દો, 6 6 ને 5 11 અને 5 ને 1 6, તો 616 જવાબ આવ્યો। કેટલો જવાબ આવ્યો? 616 સેમીનો વર્ગ। તો ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ મને મળી ગયું। હવે અહીંયા આપણે ઉદાહરણ નંબર 4 પૂર્ણ કર્યું। ઉદાહરણ નંબર 5 ભણીશું। ઉદાહરણ નંબર 5, 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો અર્ધગોળકની આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે। પહેલા તો અર્ધગોળક કેવો હોય આકૃતિ દોરી દઈએ। અર્ધગોળક એટલે આપણે વોલીબોલને વચમાંથી કાપી નાખીએ તો શું બની જાય? અર્ધગોળક બની જાય। જો આકૃતિ આપણે જોઈએ દોરીએ, ત્યાં શું છે? અર્ધગોળક છે। તો અર્ધગોળકની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 21 સેમી। કેટલી આપેલી છે? 21 સેમી। તો 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। વક્ર સપાટી કે એટલે આપણે શું સમજવાનું? એનો અર્થ શું થાય? કે આ કોરીગોળની સપાટી, બસ આટલી જ સપાટી લેવામાં આવશે। તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધીએ, એનું સૂત્ર શું છે બોલો બધા? તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આપણે પહેલા આ એનો જવાબ લખીએ છીએ। એનું સૂત્ર છે બોલો બધા? 2πr નો વર્ગ, 2πr નો વર્ગ 2 ના 2 લખી દઉં। પાઈ બરાબર અહીંયા કોઈ ઉલ્લેખ કર્યો નથી, તો આપણે પાઈ બરાબર કેટલા લઈશું? 22/7 ગુણ્યા r નો વર્ગ કેટલો થશે? અહીંયા r નો વર્ગ કેટલો છે બોલો? r એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી છે? 21 ગુણ્યા 21। તો આપણે જો કટ થતું હોય કટ કરી નાખી, તો 7 દુ 14, 7 તરી 21, 7 તરી 21। હવે 22 દુ 44 અને 44 ગુણ્યા 21 કરી નાખો, 44 ગુણ્યા 21, તો એક જીરો મૂકી દો, નીચે બે સંખ્યા છે એટલે 4 દુ 8, 4 દુ 8, 4 એકા 4, 4 એકા 4 ને સરવાળો કરી દઈએ। 4 8 ને 4 12, 8 ને 1 9, તો 924 આપણો જવાબ આવ્યો। હવે 924 ગુણ્યા 3 કરી દો, 924 ગુણ્યા 3, તો 4 તરી 12, 3 દુ 6 1 7, 9 દુ 18, 9 તરી 27, તો 2772 આપણો જવાબ આવ્યો। તો 2772 સેમીનો વર્ગ। તો આ શું મળ્યું આપણને? અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું। હવે આપણે અર્ધગોળકની શું શોધીએ? કુલ સપાટીનું ક્ષેત્રફળ। એટલે કુલ સપાટી કે અર્ધગોળકમાં એટલે આ કોરેગોળની સપાટી તો આવશે જ તેમાં, અને આ વર્તુળ પણ તેમાં સામેલ થઈ જશે। એ વખત વર્તુળ શું હશે? એ સમયે વર્તુળ પેક હશે, વર્તુળ પેક હશે ઉપરથી, તો વર્તુળની કુલ સપાટીના ક્ષેત્રફળમાં બધી સપાટી સામેલ થઈ જશે। તો આપણે શેનું સૂત્ર લખીશું? અર્ધગોળકની
ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ જ છે. તો એનું સૂત્ર શું છે બોલો બધા? 3 પાય r નો વર્ગ, 3 પાય r નો વર્ગ. તો 3 તો એમને એમ લખી દો, પાય બરાબર 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે આપણા પાસે બોલો? 21 સેમી. તો 21 ગુણ્યા 21, 21 ગુણ્યા 21, સાદું 14, 7 તરી 21, કટ કરી નાખ્યું. હવે 22 તરી 66, 22 ગુણ્યા 3 તો 22 તરી 66, 66 ગુણ્યા 21 કરી નાખો, 66 ગુણ્યા 21 તો કેટલો જવાબ આવશે? 2 1 0 તો મૂકી દો, પાછળ નીચે બે સંખ્યા છે એટલે 6 દુ 12, 6 દુ 12 ને 1 13, 6 એકા 6, 6 એકા 6, 6 એમને એમ લખી દઉં, 6 ને 2 8, 3 એમને એમ લખી દઉં, 1 એમને એમ લખી દઉં. તો 1386 ગુણ્યા, હજુ 3 બાકી છે ગુણાકાર, તો 1386 ગુણ્યા 3 કરી નાખો. તો 6 દુ 12, 6 તરી 18, 8 દુ 8 તરી 24 ને 25, 3 તરી 9, 10 ને 11, 3 એકા 3 ને 4, 4158 આપણો જવાબ આવ્યો. તો આપણે લખીશું 4158 સેમીનો વર્ગ આપણો ટોટલ જવાબ આવી ગયો. અહીંયા આપણે ઉદાહરણ નંબર 5 પૂર્ણ કર્યું. હવે આપણે ઉદાહરણ નંબર 6 પढ़ીએ. ઉદાહરણ નંબર 6 શું કહે છે? જો સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોળા ગોળકમાં પ્રદર્શન કરે છે. મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો સર્કસમાં તમે જોયું હોય છે કે કૂવામાં કોઈ બી એક માણસ સાયકલ ચલાવતો હોય છે છૂટા હાથે અને બધાને સર્કસ બતાવતો હોય છે. તો અહીંયા ભાઈ સર્કસ કરી રહ્યો છે એક સાયકલ સવાર, પણ શામાં કરી રહ્યો છે? ગોળકમાં. શામાં કરી રહ્યો છે? ગોળકમાં. ગોળકના અંદર સાયકલ સવાર શું કરી રહ્યો છે? સર્કસ બતાવી રહ્યો છે. બધાને પ્રદર્શન, પોતાનું સર્કસ બતાવીને બધાને પોતાનું પ્રદર્શન બતાવી રહ્યું છે. હવે જો આ જે સાયકલ સવારને જે ટોટલ જે જગ્યા મળે છે એ જગ્યાનું ક્ષેત્રફળ મળો કે ગોળકમાં કેટલી જગ્યા મળે તે ક્ષેત્રફળ શોધો. અને સાયકલ મોટરસાયકલ ગોળકનો વ્યાસ કેટલો? આપણે ગોળકનો વ્યાસ આપેલો છે. કેટલો આપેલો છે? ટોટલ ગોળકનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને? 7 મીટર. કેટલો છે? 7 મીટર. તો સાયકલ સવારને જેટલી જગ્યા મળે એ જગ્યાનું ક્ષેત્રફળ શોધો. તો શું શોધી દઉં? શું શોધું બોલો? તો હું ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધી દઉં તે મને સાયકલ સવારનું ક્ષેત્રફળ મળી જશે કે ટોટલ સાયકલ સવાર કેટલા એરિયામાં સાયકલ ચલાવશે, જે ગોળકનું કુલ સપાટીનું ક્ષેત્રફળ હશે એટલા એરિયામાં ચલાવશે. તો હું શોધી કાઢું. પહેલા તો અહીંયા આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે. વ્યાસ, ત્રિજ્યા અહીંયા આપેલી નથી અહીંયા, તો આપણે ત્રિજ્યા ફરજિયાત શોધવી પડશે. તો ત્રિજ્યા કેવી રીતે શોધું બોલો? ત્રિજ્યા r બરાબર વ્યાસના અડધા. વ્યાસ કેટલા આપ્યા છે આપણને? 7/2. તો 7/2 મીટર. તો ત્રિજ્યા મને કેટલી મળે? 7/2 મીટર. હવે અહીંયા આપણે ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો શું સૂત્ર છે બોલો? ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે? 4 પાય r નો વર્ગ. આ સૂત્ર છે. 4 ના 4 લખી દઉં. પાય બરાબર કેટલા બોલો? કોઈ ઉલ્લેખ કર્યો છે? અહીંયા કોઈ ઉલ્લેખ નથી કર્યો, તો 22/7. અને ત્રિજ્યા કેટલી છે આપણા પાસે? 7/2 ગુણ્યા 7/2. 7 ગુણ્યામાંથી 7/2 કટ થઈ ગયા. અહીંયા જો 2 દુ 4, 2 કટ થઈ ગયા. તો કેટલા વધ્યા? 22 ગુણ્યા 7. 22 ગુણ્યા 7 કરી નાખો તો મને જવાબ મળી જશે 22 ગુણ્યા 7. તો 7 દુ 14, 7 દુ 14 ને 1 15. તો મને કેટલો જવાબ મળે બોલો? 154 મીટરનો વર્ગ. નીચે લખી દો. માટે મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું છે? 154 મીટરનો વર્ગ. માટે મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ 154 મીટરનો વર્ગ છે. તો આઈ હોપ, હું આશા રાખું છું કે તમને ઉદાહરણ 4, 5, 6 સમજાયું હોય હશે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.